હું પહેલી વાર અમેરિકા ગયો 2007માં. તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો આટલા મોટા કેળાઓ. હું થોડું કેળું છે દૂધી છે, પાછું કેળા ઉપર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ, બધા કેળા ઉપર. એટલે મેં તો આ ધોળિયાનું કેળું ખોલતા નહીં આવડતું, આમાં હું લખવાનું અહીંથી ખોલો, આપણે તો છાલ હાથે ખાઈ જઈએ જ નહીં. હું તો કેળું લઈને કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ છોકરી બેઠી, ત્યાં હાલા લોકો મસ્ત હોય, આપણા જેવું નહીં. શું છે બેન? કશું એક તો પેટમાં ચૂંકા નહીં પૂછે શું છે, જૂનો કે નવો? બેન નવો. યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં તો બેન તારું જ કામ છે. મેં તો વાય દેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઇડ, યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? ઓહ, લિસન કેરફુલી. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં ફેંકવાનો. અવાજ નહીં, ભાઈ કોઈનો મોબાઈલ ચાલુ નહીં, હા બોલો. ના કેમ પાડી, ન ધર્મગુરુઓની ના દેશના સંસ્કારોની કોઈ પણ સૂચનાઓનું પાલન કરતા નથી. અને એટલે જ માત્ર મની ઓરિએન્ટેડ આપણે લોકો થઈ ગયા. અને પૈસો તો જેનો મિત્ર બન્યો ને સાહેબ, ગયો કામ થઈ. જરૂરી પણ પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ડો ઇટ ઇઝ રિક્વાયર્ડ. જૈનોના તો 24 તીર્થંકરો કરોડપતિ. કોઈ કાચો પોચો નતો, બધા બાયસેપ સિક્સ પેક વાળા. તમે જોયા બધા ભગવાન આમ, અને પછી એમને દર્શન કરવા શ્વાસ ચડે છે. તું મરી જાય ને પાર આવે, શુક્રવાર જીવે જ છે તું. તકલીફ શું છે? સ્કૂલમાં જાય ને છોકરું, પહેલા જ દિવસે સ્કૂલ જાય ને બાળક, આ પથારી તકલીફ શું છે સાલી? હસતો રહે ક્યાંથી? પહેલા જ દિવસે સ્કૂલમાં જાય ને 2 વસ્તુ ગલુડ્યું, મમ્મી ટાટા બાય બાય, વોટર બેગ ને પેલો પટ્ટો ને 2 પોની. સાંજે ઘેર આવે ને બધું ફેંકી દેવું. બીજા દિવસે ચલો બેટા સ્કૂલ નથી જવું. બોલો 90% છોકરાઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે. સાચું ખોટું? કેમ ના પાડે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે, તમે સમજતા નથી. એ કહે છે કે નહીં ચાલે. એ કેમ ના પાડે? હવે કમ ટુ ધ પોઈન્ટ. એક બાળક પહેલી વાર સ્કૂલ જાય ને, હી ઓર સી હેઝ અ ડ્રીમ કે મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે, મને સંસ્કારો, પરીઓની વાતો, સરસ ટોયલેટ હશે, બાથરૂમ હશે, મને મસ્ત નાસ્તો કરાવશે, મને ભણાવશે, ક્લાસરૂમ સરસ હશે. એને બદલે છોકરાઓ પહેલા દિવસે એવરેજ સ્કૂલમાં જાય. તમે નસીબદાર છોકરાઓને પૈસા ખર્ચીને ભણા, પણ હું એવરેજ 90% લોકોની વાત કરું. એક આવો મેદાન, આવો હોલ બોલ તો જિંદગીમાં જોયો જ ના હોય. એક મેદાન હોય, છોકરાઓ 200-300 બેઠા હોય, વોટર બેગ ને નાસ્તો લઈને, મારું દફતર, ઇનસિક્યોરિટી હોય ને. સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 10,000માં દેવું જોઈએ ને. કોલેજમાં 1.5 છોકરા જ નથી, અને જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય છે, ત્યાં સરકારે સૌથી કાચો શિક્ષક મૂકે. ત્યાં સૌથી કોણ હોવું જોઈએ? બાળ ચિકિત્સક, સાયકિયાટ્રિક ડોક્ટરો હોવા જોઈએ. એક બાળક કેમ પીપી કરી જાય છે, એક બાળક કેમ ચોરી કરે છે, એક બાળક કેમ નાસ્તો કરે છે, એક બાળક કેમ સૂઈ, આ કોને ખબર પડે? પેલી 2,000ના પગારવાળી બીએડ પ્રી પીટીસી કરેલી બહેનને ચક્કી લઈ ચોખ્ખા ચાલે છે. એ બાળક કહે છે કે આ બેન મારે નહીં ચાલે. અને પછી બેન સ્ટેજ પર આવે, છોકરાઓ મેદાનમાં બેઠા, ને પછી બેન કહે લાઈન મારો, લાઈન મારો. આ ત્યાંથી જ શીખવાડે છે. આ બધું અહીંયા ઘુસાડે છે. અલા એમ આડાવડા ના બેસે, બેસે. તમે જો એક સરસ વાત કહું, તમે શનિવારની સભા, હું પછી જોયું, શનિવારની સભામાં સ્કૂલમાં ઊભા છો, કસરત કરાવો, તમે સાવધાન ઉભા, એટલે સાવધાન સાવધાન 20 ના, પછી કે સાવધાન, એટલે તો હું પહેલા નતો. પછી કે ડાય મૂડ, પછી કે બાય મૂડ. એટલે હું સીધો ઊભો, તને તકલીફ છે? પણ તમે ગુલામ હતા, તમારે ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા નથી શીખવાનું. દેટ વોઝ ધ ટ્રેનિંગ. અને આ અંગ્રેજોની સિસ્ટમ છે. મેં કમિંગ સર, એટલે ચૂપચાપ આવીને બેસી રહે, 30 નોટ આવે પેલી બેન ગોખેલું ભૂલી જાય, ચૂપચાપ આવીને બેસી જવાનું પાછળ. તમે ક્લાસરૂમ જુઓ, એન્ટ્રીમાં જ દરવાજો હોય,
એક છોકરો આવે ને બધા ડિસ્ટર્બ થાય. પાછળ દરવાજો ના રખાય, ચૂપચાપ આવીને બેસી જાય. મેં અહીં કમીન છે, એ બેસી જાય. મેં અહીં કમીન, પેલો સાહેબ બી ગોળો થઈ જાય. 45 મિનિટ 20 મિનિટ તો મેં અહીં કમીન સરસ ચાલતું હોય. આ જાણી જોઈને ઇરાદાપૂર્વક બાળકો બેસી જાવ ને ભાઈ. આ મારા ઓરિજિનલ પ્રેમીઓ છે. જે લોકો નીચે બેઠા છે એમના માટે આપણે એક જોરદાર તાળી પાડી દઈએ. પેલી બેન સ્ટેજ પર આવે, છોકરાને કહે ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. એટલે ખુલ્લી રાખે, પેલી બેન દેખાય જેવી હોય એવી, દીવો દેખાય, હે બંધ કરે અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. સાલું એક તો આ અંધારું હોય, કે કાલ સ્કૂલ જ નહીં જવું છે તો થાય. હે જગત ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા કયા વિધાતા. મને જીવનના પહેલા જ પગથિયે ઈશ્વર એટલે શું? સાહેબ આપણને કોઈને ભગવાન એટલે શું શીખવાડ્યું? પ્રાર્થના એટલે શું શીખવાડ્યું? નો. ખોડિયારમાં, દશામાં, હનુમાન દાદા, સ્વામિનારાયણ, અલ્લાહ ને જીસસ ને ક્રિશ્ચન ને કેટલા પથારી ફેરવી નાખી. પહેલા જ પગથિયે ઈશ્વર એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય કે ઈશ્વર છે. જેને જે નામ લેવું એ લે. બધું એક છે, અંતે તો હેમનું હેમ છે. સોનું સોનું છે, બધા દાગીના છે. આ વૈશ્વિક દ્રષ્ટિ આપણને જે મળવી જોઈતી હતી મળી જ નથી. અને આપણે થઈ ગયા હિન્દુ, થઈ ગયા મુસલમાન. હિન્દુમાં પાછા આટલા દેવી દેવતા, પાછા પટેલ તો આ પટેલ, બ્રાહ્મણ તો આ પટેલ, પાછા ગામડાના શહેરના છેલ્લે ઠૂઠા જેવો એકલો ઊભો હોય, કોઈ સાથે હોય નહીં. મરી જાય 50 માણસ ભેગા ના થાય સાહેબ. આ આપણો ધર્મ. મને ભગવાન એટલે શું? નિર્ગુણ નિરાકાર. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની સાહેબ, પણ પ્રાર્થના જ એવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું નથી. આપણે મંદિરમાં જઈએ છીએ ને, આ ચોરોએ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડે. આપણે મંદિરમાં જઈને શું કરીએ? તો ઘેર ટોયલેટમાં જ રહેવું હતું ને. અહીંયા આવ્યો તારી હાજરી પૂરે જ માતાજી. અરે મંદિરમાં આવ્યો છે, ભગવાનની આંખોથી આંખો મેળવ, તામ તાકાત હોય તો કે આવી ગયો છું બોસ. પણ ચોર છીએ, પાપીઓ છીએ, ખોટું કરીને ભેગું કર્યું છે એટલે શીખવાડે એક મંદિરમાં જઈને આમ તો ખરું, પછી ગુનેગારની જાય. મારે માતાજી આવ્યો છું, ખિસ્સામાં હાથ નાખી, જલસા છે. સાલો 10 રૂપિયાની ચૂંદડી લઈને જાય, I-10ની માનતા માનીને આવે. તા બાપાનો માલ છે ત્યાં આગળ ભિખારી. મા બાપ છોકરીઓને કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એને એમ થાય કે મેં કયો સોમવાર કર્યા ચાલુ. મને ભગવાન એટલે શું? મને ઈશ્વર એટલે શું? કશું જ કીધું. પ્રાર્થના. અને પછી સરકારે નિયમ બનાવ્યો ખબર છે? 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. ખબર છે? ભાર વગરનું ભણતર, 9માં ટ્રાફિક જામ. જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. હજી એ માલ તો બજારમાં આવ્યો જ નથી, એ હજી કોલેજોમાં છે. તમે ઊભા રહો, હજી 5 વર્ષ વિકાસ ચાલી રહ્યો છે બરાબર. બહુ ચિંતાનો વિષય છે સાહેબ. બહુ દુશ્મનો મેં ઊભા કર્યા, પણ સમબડી હેઝ ટુ સ્પીક. આ સ્પાર્ક કરવો પડશે. આપણા જ લોકો છે.